બા તમારું નામ શું છે બા? કંચનબેન વિનોદભાઈ સોલંકી. બરોબર. તમારી ઉંમર કેવડી છે? ઉંમર 60 વર્ષ. બરોબર. અને તમે ઘરમાં અત્યારે કોણ કોણ રહ્યો છો? અમે 3 જણા છે, એક મારા દીકરા ને દીકરી ને એક મારો દીકરો. બરોબર. અને દીકરા ને દીકરીને મેં મોટી કરી. દીકરો મારો ઓફ થઈ ગયો, એક નાનો દીકરો ઓફ થઈ ગયો. અચ્છા, એટલે 2 દીકરા તમારા ગુજરી ગયા? હા, 2 ગુજરી ગયા, ઘરવાળા ગુજરી ગયા. અચ્છા, અને એક જે દીકરો છે એના ઓપરેશન કરેલું છે, હાથમાં પ્લેટ આવી, એક પગમાં હરિયા, એક ફ્રેક્ચર થઈ ગયો છે. બરોબર. એ કરે નો કામ કરે એવું. અચ્છા, અને તમને શું તકલીફ છે બા? મને આ પગમાં ફ્રેક્ચર થઈ ગયો, પડી ગઈ હતી. 4 મહિનાથી હું ખાટલામાં છું, નકર ક્યારે કેટેસમાં કામે વહી જતી. અચ્છા, તમે કેટેસમાં કામ કરવા જતા, પણ 4 મહિનાથી તમારે પ્લાસ્ટર છે એટલે તમે નથી જઈ શકતા ક્યાંય નહીં. બરોબર. ખાટલામાં. તમારા મોટા દીકરા ગુજરી ગયા ને કેટલો ટાઈમ છે? એના 12 વર્ષ થયા. અને સૌથી નાનો દીકરો ગુજરી ગયો? એના 6 વર્ષ. ઘરવાળાને 14મું વર્ષ હાલે છે. અચ્છા, અને જે મોટા દીકરાની દીકરી છે એને તમે મોટી કરી બા? હા, મેં મોટી 5 વર્ષની હતી ત્યારે મારો દીકરો ઓફ થઈ ગયો છે, એને મેં મોટી કરી. અને ભણાવું છું એને ગમે એમ કરીને. વાહ ભાઈ વાહ, બરોબર. મહાદેવર કપિલ પંડ્યા સર્વિસ સ્માઇલ NGO માંથી આજે ફરી પાછા આપણે એક એવા પરિવારની અનાજ કીટ છે અર્પણ કરવા જઈ રહ્યા છીએ જેમને છે એ 3 દીકરા હતા. સૌથી મોટો દીકરો છે એ પણ ગુજરી ગયો, સૌથી નાનો દીકરો છે એ પણ ગુજરી ગયો, અને જે વચલા દીકરા છે એમને પણ છે એ એક્સિડન્ટના કારણે છે એ શારીરિક તકલીફ આવી છે. અને બા છે એ પોતે પણ કેટરસમાં જતા કામ કરવા માટે, પણ 4 મહિનાથી એમને પણ પગમાં પ્લેટ છે, ફ્રેક્ચર છે, એટલા માટે એ પણ કામે નથી જઈ શકતા. અને મોટા દીકરાની દીકરી છે એ 5 વર્ષની હતી અને એમના પપ્પા છે ગુજરી ગયા, ત્યારથી બા છે એમની દીકરીને છે એ મોટી કરી છે. તો આજે 15/6/2026 અને સોમવતી અમાસ કે જે 30 વર્ષે આ સંયોગ આવ્યો છે, તો એ નિમિત્તે કૃષ્ણાબેન ત્રિપાઠી પરિવાર તરફથી આજે આપણે આ પરિવારને છે એ અનાજ કરિયાણાની કીટ અર્પણ કરવા જઈ રહ્યા છીએ, તથા 20 કિલો ઘઉં છે એ અર્જુનભાઈ ઠાકર પરિવાર તરફથી અર્પણ કરવા જઈ રહ્યા છીએ. તો અમે આપ સૌને નમ્ર વિનંતી કરીએ છીએ કે ભાઈ આપની આસપાસમાં જે કોઈ આવા પરિવાર હોય તો ચોક્કસથી એમને મદદરૂપ થશો અને આશીર્વાદ મેળવવાનું પુણ્ય કાર્ય પ્રાપ્ત કરશો. બા જે સોમવતી અમાસ છે અને 30 વર્ષ પછી આ સહયોગ આવ્યો છે, કૃષ્ણાબેન ત્રિપાઠી પરિવાર દ્વારા આપને અનાજ કરિયાણાની કીટ આપવામાં આવી છે, તો એને શું આશીર્વાદ આપશો બા? અમે હારા આશીર્વાદ દેવો, જાજા જાજે ને સારું થાય એનું, ભગવાન એને જાજુ દે. તો સરસ મજાના આશીર્વાદ છે બા દ્વારા આપવામાં આવ્યા છે. તો આ તકે છે ઈશ્વરને પ્રાર્થના કરીએ કે બાના હસબન્ડ, બાના દીકરા જ્યાં હોય ત્યાં ઈશ્વર એમના આત્માને શાંતિ આપે અને ચોક્કસપણે આવા પરિવારને મદદરૂપ થશો. આભાર.